શંખેશ્વર ખાતે સ્માર્ટ મીટર લગાવવાને મામલે વેપારીઓમાં અસંતોષ. પાટણ જિલ્લાના શંખેશ્વર શહેરમાં તાજેતરમાં વીજ વિભાગ દ્વારા દુકાનો અને વેપારીઓ પાસે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે, પરંતુ મીટર લગાવ્યા બાદ થોડા જ દિવસોમાં અનેક દુકાનોમાં અચાનક લાઇટ બંધ થવાથી સમસ્યા ઊભી થતા વેપારીઓમાં ભારે પરેશાની જોવા મળી રહી છે. વેપારીઓનો આક્ષેપ છે કે કોઈપણ જાતની પૂર્વ મંજૂરી કે લેખિત જાણ કર્યા વગર જૂના મીટર કાઢી સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા હતા. હવે મીટર સંબંધિત ટેકનિકલ ખામી અથવા રિચાર્જ સંબંધિત સમસ્યાઓને કારણે વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે, જેને કારણે રોજિંદા ધંધા પર અસર પડી રહી છે. દુકાનદારો દ્વારા જૂના મીટર ફરીથી લગાવવાની માંગ ઉઠાવવામાં આવી છે. વેપારીઓએ સંબંધિત વિભાગ સમક્ષ રજૂઆત કરવાની પણ તૈયારી દર્શાવી છે અને સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ કરી છે. સ્થાનિક સ્તરે આ મુદ્દો ચર્ચા તેજ બની છે અને વેપારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગળના પગલાં લેવા અંગે પણ વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળેલ છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર. સવારની દુકાનમાં લાઇટ નથી. કાકા સવારના ધંધો કર્યા વગર બેઠા હતા. અત્યારે હું આવ્યા, મેં કાકાને પૂછ્યું તમે કેમ બેઠા હો, તો મને કે સવારની લાઇટ નહીં. પછી બાજુમાં મુંબઈ રેડિયમ છે તો એ દુકાને ગયો તો એ દુકાનવાળાએ મને કીધું સવારની લાઇટ નથી આપણે. અને આ સ્માર્ટ મીટર લગાવી ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો જૂનું રીડિંગ લખેલું છે. આની પહેલાં જૂનું મીટર હતું અને આ કાકાની દુકાન બંધ હતી અને હું હાજર નહોતો. હું દુકાનનો માલિક છું. તો અમને પણ પૂછવામાં આવ્યું નથી કે દુકાન પાડવાને પણ પૂછવામાં નથી આવ્યું કે ભાઈ આ સ્માર્ટ મીટર અમે લગાવીએ છીએ, તમને મંજૂર છે? બરાબર, અમને પૂછ્યા વગર, અમારી મંજૂરી વગર આ સ્માર્ટ મીટર લગાવી ગયા છે. અને સરકારના પરિપત્ર પ્રમાણે આ મીટર દુકાન માલિકીની કે દુકાન ભાડવાતની રજા મંજૂરીથી લગાવી શકાય. બરાબર, આ અમને પૂછ્યા વગર લગાવી ગયા છે. સવારની ભાઈને લાઇટ ઉપરથી કાપી નાખી છે ઓનલાઈન. અને પહેલાંનું મીટરનું બિલ જે આવેલું હતું તે મીટરનું બિલ અમે ભરી દીધેલ છે. અને તમે કાકાનો જૂનો રેકોર્ડ આ મીટર નંબર, ગ્રાહક નંબર નાખીને ચેક કરી લો, કોઈ પણ બિલ બાકી આ મીટરનું છે નહીં આજ સુધીનું. બરાબર, તો આ સવારનું કાકાને અત્યારે લાઇટ બંધ છે તો 3-4 હજારનો કાકાને ધંધો થઈ જાય કાકા અત્યારે? હા, તમારે કેટલું નુકસાન આવ્યું તમે જણાવો. 5,000નું આજે નુકસાન છે. તો તમારી શું માંગણી છે? જે મીટર આપણું હતું એનું લાવી નાખે. તો મારું કહેવાનું એવું છે કે હું દુકાન માલિક છું, પણ મારી અહીંયા શંકેશ્વરમાં હાજરી હોતી નથી. મારે પાટણ રહેવાનું છે. બરાબર, હું અહીંયા હાજર હોતો નથી. હું દર મહિને કે કાકાને કે ભાઈ બીજા કોઈ ભાડવાતીને કે દર વખતે મારે બિલ ભરી આપવું પડે એવું કે મારે કંઈ શક્ય હોતો નથી મારી જોડે એવો ટાઈમ. તો જેથી કરીને સરકારને વિનંતી કે આ સ્માર્ટ મીટર કાઢીને સાદા મીટર લગાવી દે, તો જેથી કરીને વેપારીને કોઈ તકલીફ પડે નહીં અને એમને ધંધા રોજગારીમાં પણ કોઈ તકલીફ પડે નહીં. રાવલ ધ્રુવ શંકેશ્વર અને કાકાની દુકાન છે જય ગોગા લેક. ત્યાં આવીને તમારે એવું હોય તો રૂબરૂ મુલાકાત લેવી.